મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા, અત્યારે વર્તમાન ભારતના પીએમ છે. મિત્રો, મોદી સાહેબની એક જ વાત હોય કે આ શક્ય છે, આ કરવાનું છે, એટલે બસ કામ પતી ગયું. પછી મોદી સાહેબ એમ કહી દે કે એ તો મોદી કી ગારંટી હૈ, એટલે કામ પતી ગયું સાહેબ. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી સત્તામાં આવ્યા ને ત્યારથી લગલગાટ ભારતનો વિકાસ થઈ રહ્યો છે. સુરતની અંદર તમે જુઓ તો લોકોને ઘરનું ઘર આપ્યું, 5-6 લાખની અંદર ઘરનું મકાન આપી દીધું, કે જેની કિંમત સુરતની અંદર 50 લાખ થતી હોય એવું મોદી સાહેબે કરી બતાવ્યું. મોદી સાહેબની તમે એક એક કાર્ય પદ્ધતિ તમે જુઓ. અત્યારે અમદાવાદ મુંબઈના જે બુલેટ ટ્રેનના જે પ્રારંભ થયો, અત્યારે કામ જોરશોરથી શરૂ થઈ રહ્યું છે અને હવે પૂર્ણતાના આરે છે. મિત્રો, આ બુલેટ ટ્રેન આપણા માટે છે, આપણા વિકાસ માટે, ભારત દેશના વિકાસ માટે. આ નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. નરેન્દ્રભાઈ મોદી એમ કહે કે સ્વપ્ન જુઓ પણ મોટું જુઓ, નાનું નહીં જુઓ, તો તમને આનો આનંદ આવશે. મિત્રો, નરેન્દ્રભાઈએ આપેલી એક એક યોજનાઓ વિશે તમે વિચારો, નક્કર કામગીરી કરીશ. ગુજરાતની અંદર તમે જુઓ, કેવડિયા કોલોનીથી લઈને કચ્છ સુધી નર્મદાનું નીર પહોંચાડ્યું. મિત્રો, આ કોઈ સામાન્ય ઘટના નથી, અસામાન્ય છે. તમે એક એક કાર્ય તમે જુઓ, મોદી સાહેબની એક એક તમે યોજનાઓ જુઓ, કેન્દ્રની અંદરથી યોજનાઓ જુઓ, સફળતાપૂર્વક લાગુ થાય અને સફળતાપૂર્વક એનું પાલન આખો દેશ કરે અને મોદી સાહેબને પ્રેમ કરતા કરતા કરે. મિત્રો, મોટામાં મોટી વાત એ છે જીવનની અંદર કે આજનો આ ભારત દેશનું યુવા ધન મોદી સાહેબને અખૂટ પ્રેમ કરે છે, અખૂટ પ્રેમ કરે છે. એ જ આપણા જીવનની મોટી સફળતા છે. મિત્રો, આપણા બધાના બહુ સારા પુણ્ય હશે ત્યારે આપણને આવા એક શુરવીર જાંબાજ આખા વિશ્વને શાંતિ આપે, આખા વિશ્વને શાંતિથી ચલાવી શકે, આખું વિશ્વ જેને શાંતિની મંત્રણા માટે મોદી સાહેબને ફોન કરતું હોય. મિત્રો, તો કેવા મહાપુરુષ આપણને મળ્યા આ દેશની અંદર, કેવા પ્રધાનમંત્રી આપણને મળ્યા. આપણને એનો ગર્વ છે, એનો આનંદ છે અને એનો અખંડ આનંદ રહે. બસ એવું જ આપણે ભગવાન મુરલીધર શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ. અરે ભગવાન પાસે તો આપણે પ્રાર્થના કરીએ કે જન્મો જન્મ મોદી સાહેબ જેવા પીએમ આ દેશને મળે તો આ દેશની અંદર શાંતિ ઓર આગે बढ़े અને વિશ્વને શાંતિનો સંદેશ મળે અને વિશ્વ ગુરુ ભારત બને, એવી નમ્ર પ્રાર્થના.